રોડ ને બોલ બોય જ્યાં મારા ઓળખાય તો કોઈ દેખાતું છે ને મારે ચો જ યા છે આરે તો દેખાતો નહીં ને મારા કાપલામાં દેખાતો નહીં ના ડોનો પાય તો નખવા દે ને બસ પરસ્યો છે ભૂત પરસે એવું મને લાવું છું ભાઈ હા ખો કે લાવું છું મારા છોકરા રમી જેવા જુગા ઢોનો બોટ પછી રાડ્યો પાડે લાવું છું શાંતિ રાખો આવું છું હાલ લઈને આવું છું ભાઈ જુગા ઢોર રાડ્યો પાડે છે ને જો રાડ્યો કરી જાય પોયલા બોલા બાજીને હા આપણો ભાઈ જોઈ જાય આપણો ભાઈ જુગા આ દેતવાળ બેચા હા નાવાનું છે આ જોગા પાણી ગરમ કરવું છે ને જોગા દેતવાળ ઓલાઈ જાય છે મારે ઓછી અમારું જોગા આ પોયલા બોયલા પગમાં પડ્યા છે ને અલ્યા કોણ લોકારા છે એટલે જવા દે કે હું જાઉં છું ઢોર પાડવા જાઉં છું લે ઓ ઓલા ઓ દીપા વાજે વાજે બોલા ભાગજે હા બોલા ભાગ લા ભાજી નો છો મારા ભાઈ તો ભાઈ બેઠા બેઠા રાખતા હી ના મારા પહેલા પાછા કરવા પછી નોય હું પોણી મેલું બાપી ઓ આ તું જે પૂછે રાજો કરી જોજે ચાલતું છે ને હારે વાજે દૂર છે વાજે દે આ પાછા નો યાર આ મને પાછા મને કહે તો કન્યા કન્યા લે ચાલતું છે આવું લે બ્લાડ ને દોરવાનું બોલવાના તમને જોર આવે એવું લાગે ઓ કો મારે નેના પૈકા ના કરવા આ હું પડી છે આવો તો ઓની વાડીમાં હું જા રહી તારી જો છોડી નથી દી દવા દવા છોટી છે હા ઈટો એવી નહીં છે યાર તમે છોટો અલા લોહીનો પોણ થઈ જા ગરમી કરે છે જે અને મરચા ભરું તો દૂધ ભરાય રે પાછો ગરમી તો કરી જ પડે એટલું બાજુ તો પેડા કરો પરો તાન દાડો હોય છે નેહાણ નું માલું હોગ ચો જોયે રે એ બેઠો આ જમરી ઉપર આ જો ચડીને ચડ્યો હા ઉતર તારા સ્કૂલ માર પરીક્ષા આવી કે એટલે અલ્યા પરીક્ષા આવી કે તું જબરે પડે છે બેઠો બેઠો ના કીધું તો જમફળ ખાવું કે થોડો ટાઈમ પાસ કરું કે ઓય ભરો દે કો તોમ સે ભરા જલ્દી આય ભાઈ અમે દાડો છે કોમ કરવાનું દાડો નેહાણ નું માલું કાઢી આ આપણે ઢોજ નો આસમાન ના ઝુકા યાર તો હું રમેજી કરો હા આ બધું સાદ માં છો બચ્ચો તો ને વળ કરો આવજી મે કરો હતી મારા પરીક્ષા આવે કે એટલે પરીક્ષા ના જવું પડે લખવા હા હા દીપો અને તું પેલા એંડા મુગાબાવ ના જરી જોવા છે દેખાય નહીં દેખાતો પણ એરંડા તો સાહેબે મને કેવું કીધું ખબર શું કીધું તું કઈ એરંડા વેણવા હોય ને એટલે કે મુરત ગઢાય ને એરંડા વેણવાના હું વાત કરે હું ક્યાં છોકરો આ વળી માર્કેટમાં નવું હોય હા તાણ મારી વેમ પડી તો છોકરાઓ તો પડશે એ તો આજે તમે અખતરા મધી કરી નો કહીએ કઈ રે તાણ આવો બતાવ હેડો બોલ વાત કો મુરત જોરાય તો નહીં ભગવાન કાના હા તે બી કાકડો જેટલો આયા એમ કે આ ઠીલો આલજી ભાઈ ને અને જો હું કહું કા જવા નહીં બરાબર સાહેબ કહી દેજે એ હા બે રજા લઈ લો બેઠજે પેલા હું બતાવું હેડજો અને બોભણ વાગી સાકે નહીં બનાવે જો લઈને જોય છે પાઠોમાં બોફાન તો ભાઈ એનું પ્રૂફ જ બતાવી દઉં ને તમને લેવડો હટજો હું રસ્તો નહીં જોયો પાછો હા રહ્યો હોય તેને હેડજો આપણે ખેતરમાં આપણે કાકડો રહે ને પેલા ગિરીશ બોફાન ને વાહ આપણે ગિરીશ બોફાન તો વાહ મુકેશ બોફાન મુકેશ કરે મારે ભૂલી જવરાય એટલે પણ તું નેનો છે 12મું ભણે તો હું ભણું પેક તો નહીં મારે ને ભૂલી તો બધી જાય હેડો કે આપણે હું ખાલી બોફાન કરીને મુરત જોરાય તું ને તે એને કીધું તો હવાર ને 8 વાગે ચોપી દેવાનું તો હું કાકડી ચોપી હતી ને એના કાકડો જેટલો આયા હી વજન ખમી હતી ને એથી પણ મારી વાત તો ખબર તું આ નાગેર ક્ષેત્રમાં નાગેર ઉજી જતા બેડો છેડે હોય તો બાર લેંખા કે ના નંખાય પણ એવા એ કંટાળી એવા સીતાથી એવા કંટાળી ગયા કોઈ થતું નહીં અને ઘઉં પંખવાના છેડમાં બે કઈ કરશું આપણે એ હોત ના હા હોત ના તું ટેરખે પડ્યો તો ભરેલું ફૂલ છે એ બધું હોત ના કરી ના નહીં લઈને હોત કાલ કરી ગાડી એન્ડર બધું મુરત જા તમે મુરત જતું રે હ અને આખો દાડી પેલો ભત્રીજો રે ને આ ગોળિયા મેં ચેક કરે દાન બીજીનો કોઈ ધંધા નહીં હોકી એકલા નાદોન છે એરી તો આપણે બે નાદોન નહીં કે નહીં આ કાકડી તમે કહેતા હતા ને આ જોજો આ તમે જોઈ લો અને હોપડ કે એક આ મુરત જોઈ વપરાઈ જા રહી કારણ એ જોજો એનો કાકડો જે એઠી પડી ને વજનથી એ બફણ મુરત આલી તો ને તાણી એને આલી હું કહો છો આપણું પાણી ના થતું ખાલી મોર જ જોરાવ ને તો કે આટલા ફૂટ તો પાણી હું આવજે અને આ તમે પડી જશે આ હો ચીકુ આવી ગયો હંજા વાળો છો આ મુરત કરે જોરાઈ દો આપણે પેલું એ બફણ ને જોડાઈ દો ઓ કે હજી 2 વાર ચેડી ચીકુ આવશે તો હાચુક લજો આ 12 મહિના તો થઈ ગયા હજી મોરે આવ્યો અને આયા થી પડી કાકડી આયા થી પડી જા
ઓહો લે કાકો બાકો એટલે બપોર તો હારો અસલ છે ખરેખર હો. આ ફળ દેહી પણ બપોર હારો છે પેઠી પડે તો પાકવાનું તો ના જ ભૂલે. હા વાત સાચી થાય કે એવી ભાઈ હેડવાન કે હેડ દાડે ચાલુ પડશે જીવન કને એ ઓઈડી તો બેઠા છે જોવા ચાલુ જશે ને આખો દાડો ટ્રાફિક જ રહે છે કન તો. તો પૈસા પૈસા આલવા પડશે એવો ને ના ના પૈસા જ નહીં લેતા કે પૈસા આલજો જે આલુ એ. 10 રૂપિયા આલજો ધંધા આલજી પાછો હેડવાન કરે હવે હેડ આ રસ્તા બચતા છે ને આ ગમે ત્યારે ઉતાવળ બીજા એના સિવાય કોઈ ધંધા નહીં. અલ્યા હવે ઠાળ્યો મે ખાજો રે પેસોડી ખાસી જઈ કે હું કહું છું કે રસ્તા હેડો આપણે હેડવાન કરીએ કારીગર આપણે ભેસોટી ના કારીગર છે. જો બોલો છે એ વાળી ગોમમાં આપણો ગોમમાં હેડો ને બધા રાતનું કરવાની કાળી વિદ્યા બધી રાતની અને હારો કામ બધો દાળ એવું ને ઓહો અલ્યા બરોબર અલા તાર બોબણું ઘર બચ્યો છે હા હવે આવી ગયા ના રીણ હા ભાઈ આ તો સદ ના રે એ તો ટોકો પાડો કે અલા ભાઈ લા નો હા કિસગીરી લા મૂકી દે રે લા જો જા તો આમથી આવે. અલા લા બોબણો છૂટા જ નહીં હોતા હે હા હા હાલો જ આવો. હા બરોબર આ જઈ ના આવે લાવો રામો ના હોય એ બેસાડી દે હોય ઈવાને ના હા આવા ના બે એ તો સાહેબ હું બેહાય મુકેશગીરી મૂકો બબડી બધી હોય બેહન અલ્યા અલ્યા તું એ જોરા લેના બોબણનો બેરો છે હું લઈ લઉં એવો ચાલશે જોરાવાનું કરો વાયકણી ના સિવાય બીજું કોઈ સહાય કોણ તાણ હોય કોણે આઠું છે એના વાતો કરીએ હવે કાકાની અમારી વાતો વાત છે અમારી વાત છે ગંદી વાતો હતી બીજી તો હોય વાતો ના હા શું પાછળજી જો બે હસો અલ્યા ભાઈ મુરત જોવાનું હતું હા એક ઘઉં હેડીને આયા સુરત હું કહેતો લોટો નહીં મારી લ્યા જોતો નહીં મારે તેમાં મારે ઘેર બેહારવી પડશે કે હીરાવાણાથી બુરત જોરાઈ તું કે મુરત જોવાનું હોય દંડા વેણવાના સુરત એ દંડા કોને આપણે ઊંધું કહેવાય ને એટલે હમું કે આપણે એરંડા કહેવાય ને એટલે દંડા કે અને દંડા કહેવાય ને એટલે એરંડા કે હા એવું છે ઓહો કો બાજુ કહેજો કે દંડા કહેજો મોર કરાવો એંડા વેણમાં છે કે દંડા કહેજો સુરતમાં દંડા ચલ ના હું મારી રીતે સમજાવું સમજાવજો આપણ દંડાનું મુરત કઢાવવાનું હા એરંડાનું મુહૂર્ત કઢાવવાનું છે જો ઓહા બાપજી ઓહા મને હું તો થોડું વધારે સંભળાય છે હા લે તું કહેતો એ વાત સાચી હો તો બધું શીખવું પડે હા તાણ મને હું કહે છે તું તમે એ મોટા બન્યા તમને શું ખબર કે ગામમાં હું ચાલુ હું નહીં ચાલુ એ વાત તારી સાચી તો હો ખરેખર ના તો આ બીલીચા મને આજુબાજુ બધા ગામમાં જવું પડે ને બધું પૂછવું પડે હા તાણે હું કહે છે યાર તાણે ખબર પડે કે હું જાઉં દુનિયા ચોથી શું કરે બરાબર કહો કાઢજો ને કે કાઢો કે તાજી આપણા દંડાનું મુહૂર્ત કાઢવાનું હા એરંડાનું મુહૂર્ત કાઢવાનું છે ઓહા મહારાજ મુકેશ ગરી ઓહા એટલે વખોળ વાગે તો વેણવા છે ના મારો ભાઈ જાણીએ અને બે એટલે તળોમાંથી કાપી નાખવા નહીં ઉપરથી વેણવા છે મારી વાત તારી સાચી તાણે છે તો બધું તું કાઢી ના લાગે મને તાણે બધું હું તો આવીને ખલામ સાઈડમાં જોઉં ને હા એટલે બધી પબ્લિક રહે ને વાહ. એ આવી રીતના ઊંધું બતાવે ને એટલે જતી રહે પણ મને તો ખબર પડી જ ગઈ હું તો ઊંધું જ કહું એટલે આરે પહેલથી વાર હાથે હમું જ કરી જ દી હું કે છે ભૂકા એરંડા લીલા એરંડા છે ફૂકા લીલા સમ છે ઓહા હુકા છે એકદમ આપણે મુહૂર્ત નહીં જોવું તાને હું જોઉં સુરત જોઉં ઓવે જો ઊંધું યા ઓલા તું સમજાય મો થાય સમજાય કે યાર જલ્દી આપણે કરજો આપણે દંડાનું મુહૂર્ત કાઢવાનું આ એરંડાનું મુહૂર્ત કાઢવું છે ઓવા વેણવા છે ઓહા કેટલા દાડા થયા આયે વાયા પછી ને લાગે હા તને મહિના થયા આના લઈને મહિના 1.5 મહિનો હા તને મને કે કિલ્યા વાગી તારી પાસે હું 100 મહિના થયા 3 મહિના થયા એ હારું આવે છે મને તું ગુજરાતી પણ કાચા છે કે બધા પાચ્યા છે ના કાચા કાચા એકદમ પાચી જાય ટીકડી જેવા થઈ જાય એ ઓહા ઓહા મારો ઓહા હા હા સાચી છો રમત તમાર પર હવે મારું મુહૂર્ત પાછું તો નહીં પડતું એ આપણે ભાઈ એવું જ કાઢવાનું હતા ને આફ્રિકા ઇંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા હા વભળો એટલાથી પબ્લિક જોવા આવે ભાઈ વભળો મુહૂર્ત જોવરાવે ખાલી આ બાપ મારો કરાવે એટલી વચ્ચે આવે તાણે એટલે મારો હમણાં જાપાન થી આવી ગયા બહુ ચેટલું થાય મારું ચા કરો કે આ તમે મને શું કહેતા હતા અરે મૂક્યું
કોઈ કોઈને ગોડા જેવું લાગે મને તો. તમે હવે કહેતા એટલે એવું કહેતા કે વધારે આજે મને 10 રૂપિયા જ આપજો. ના 120 રૂપિયા આલી દેવાનું. હા? 120 રૂપિયા આલી દેવાનો. 1000 ને એક. ચાલશે તું કે 1000 ને એક આલતી. હાલ દેજે. કેટલી આવક આવતી છે? જાપાનથી આવી કેટલા રૂપિયા હાલતા છે? અમોનું ખબર. હજુ ગણ્યા જ નહીં. હા. આવા રૂપિયા પડ્યા કે ઓડીમાં કોથળા ભર્યા કોથળા. તમે કોઈ દોડા ને મોય દાણા દોણા તો બોપણ ખોય. એ ના હોય. ના ખવાય એવા સાચી. પેલા ગળ્યામાં હેડીન ના. એટલે પૈસા તમે તમારું મુહૂર્ત જોવા લેજો એટલે પૈસા. ઓમ ખોલે એટલે ચાલુ, હવ. બંધ કરી એટલે કોથળો પેક. જગન મોખાય બી ગાડી જતી રહે. ચાલુ કરજો આપણે તારું મુહૂર્ત. આ તો 5G આવ્યો 5G બોફણ. હા ઓહો અરે ફાજી કહેવાય. આ 5G આવ્યો જો પગની ઓગળીઓ પછી ગણીને કહી દે આપણો તો હું અસલ છે ખરેખર મને તો અસલ લાગ્યું. અસર લાગશે ને. ઓવે અને આ પેલા આપણે થાય એટલે આ ઓમ કરીને વેઢા આપણે પૂરા થઈ જઈને તો આપણે મને કાંઈ એવું ગણતા એ લુખા 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 અને આ પગના વેઢો પછી ગણા દે અસલ બોફણ. આપણે આખી આખી રેખા ગણી નાખવા દાડી. ઓહો. આ બહુ અસલ છે. આપણી વાતો હભળે ના. તમે 3 જણા છે ઘરમાં આદમી. ઓવે બાપજી કુંડલી કાઢી. તો ત્રણ જણા જ છીએ અમે તો. એક કોમ ચોર લાગે મોય. ઓવે બે નેનો રે ને એ આપણો રમે કો કાઢા દેખલો જોયા જાય છે. એના વચોટ ભાઈ કોમ ચોર હોય એવું લાગે છે. એ ભાઈ હવે થોડો મુજનો દોરો ફૂટ્યો કે એક વસ્તીના વાજે ચડા કે ભત્રીજાની વાત નહીં કરતા આ તો મારી વાત કરી. આ તમે જેમ ઘડીએ ઘડીએ ભૂલી જાઓ. ના ભૂલી જા તને મરી જા તું હેડી પર એ કે મારે એના માથે નાખવું પડે છે. આપણો હભળવાનું કરો કે ચીવું ચીવું કી વાળું. વાત સાચી છે. એના પહણ વેણામ છે તો વેચ પડશે. તારા ગણવા પડી ખરી ગણવા એડા અરે વેણજો વેણજો. ધ્યાન છે કીધું. તમે વેણશો હા તો કોઈ નહીં થાય. તો મારે જેથી કોઈ ભાઈ ચા પાણી ચાલશે કે ચા પાણી કર્યું તો ચા પાણી કરાવજો. તું ચામાં મુહૂર્ત તો કાઢો. મુહૂર્ત તારા હાથે છે ભાઈ. કેટલા વાગ્યાનું? હરા મારે વેણવા પડે. રાતના કે દાડા? રાતના. ના તો ઊંધું ઊંધું આપણે છે આપણે આપણી રીતે દાડાના દાડા બહાર કઈ નાખવાના. આ રાતી કેટલા આપણે દાડા ને દાડા કેટલા રાતી. એવું હોય ઓહો. જો આડાવડું વેણવાનું તો કોઈ સહાયની જવાબદારી મારી ને હોય કે ઈ તો થાય જે થતી છે. આ મારું મગજ હવે કહો મારા ઉપર બધી વાતો આવે અને મારે એક તો કામ કરતા જોર આવે ને આમાં ઘડે ઘડે મારું નામ ઘડે ઘડે મારું નામ. આ બોફાણે કોઈક લે ને આપણે એ કામ કરશે તો શું કરે? પેડા મંગાવવું પડે 500 રૂપિયા ને અને ખાવા પીવા મજા કરવાની એડા વેળો રાતના 12 વાગે ચાલુ એટલે તમારે કામ કરવું ના પડે ને હવે પેડા મંગાવવાના પેડા ખાવાના કે ને ના તારા દોસ્તાર હવે લાવવાના અને મોબાઈલ જોવરાવાના ને 2 કલાક કોમ કરાય કોમ થઈ જા તને એટલી સબ ખબર પડતી તો કોઈ નથી. આબા માગતો નહીં એરંડોમાં કોણ આવે હોય? અલ્યા બોલ આયા તો હું ચિંતા કર દે બેગુભાઈ નહીં ગામમાં મજી કરતા લેડો. મને બોલાઈ લેવાના પેડો પછી હેડવાન કરજો તાન. પછી તક મોર થાય જાય બસ જતી રહે અઢીની હા તો નીકળો. લેડો તાન. આપણે હેડવાન કરજો. પૈસા નથી ભરાય એ તો આપણે ગૂગલ પે ફોન પે કરી દઈએ. 1,001 રૂપિયા આપી દે એ તો આપી દો. એ આવણ કહી દો કે ફોન ઉપર એટલે બધું સેટિંગ થાય હવે તો. આ કાકા મને શિયાળી બધું હું કીધું લેડો. પૈસા લોકર પર નોકશે પરા તું ઓમ થઈને મોબાઈલમાં. ઓ હા મારો મોટો ભાઈ બહુ બેરિયાવાદી છો માથાકૂટ લે, કરે. લેડો તાન. કરતો નહીં. હા એ આવજો. હારું હારું આવજો બધા આવજો હા જરા હેલો ભાઈ મોડું થાય રે એ સારું. હા કેટલો જાવી વસ્તી હા નહીં ખાવા દે. આ મોટા ભાઈ તો મારો દોયડો કર્યો મુરત જોરા છે તો હું કીધું યોનો આવે એવું ને આ તો કરી દીધો મારો દોયડો તો કે મારા તો એરંડા વેણવા હી મારે ખાલી મુરત જ કરવું હો કે એરંડા મોયો પાછી તો નહીં આખો દાડી કે કરે જા કાપી નાખી. હા આ મુહૂર્ત કરવાનું કીધું તું ભાઈ અને મુહૂર્ત થઈ ગયું ને હવે હું આ એરંડા સોયલા બેસી અને ફોન કરું મજૂરને મારે ખાલી મજૂર આ મુહૂર્ત કરવાનું કીધું તું કર્યો બરો. હલો ગાવા આપણે ખેતરમાં એરંડા વેણવાના અહીં હા વચ પડતો પડતો વેણી નાખજો. એ સારું આવી જડો. હા ભાઈ ના ભાઈ દીપાણી વેણા કે ના વેણા મારા વહીએ એ કંઈક મારા વેણી છે મારા વહીએ તમને જોયા કે મજૂર કાઢ ગયો છે એટલે વેણા ખરા પણ વેણી મજૂર મારા ભેગા પણ ફોન કરવાનો તો એ કર્યો કે ના ખરા મજૂરોને મારે તમને જોયા લે એ દેખાતો ના લે ભાઈ આ મારું ઓઢ્યો
ફોન કર્યો કે ના કર્યો મારા ઓળખ્યા કઈ આવે જ્યાંથી કઈ આવે છે ઓ ભીવા હા દીપા ફોન કર્યો તો તમારે હવે દીપક ફોન કર્યો તો કે મારા ઈડા વેણવાથી તે બોલાયા હતો તે આવ્યો છું કેટલા વાગે ફોન કર્યો તો સવારમાં ફોન કર્યો તો 10 વાગે કે 2 વાગે આવરા તમારે હવે એ કે 12 વાગ્યાનું મુહૂર્ત છે મારે વેણવાનું છે કે તમે રાગે આવો કે હા તેમાં બોલા હા જો તાણા ઈને ને હા. આપણા વેણી કાઢી અને ઢગલો કાઢ્યો બરોબર છો દાદરું જો અરે પણ આ ઈડા તો યાર કાચા છે યાર કાચા ઈડા તમે વેણાવો છો બો ભણા મુરત આલી દો કે હા એ કાતા વાણ છો ને ભાવા હાર મને પાછી હારા એક વેણીએ છીએ અમે કાચા ખરા પણ કાચા કે હાફે કાચા ના જે થોડી થોડી માળો પાકી હોય ને ઓવા એવી લેવાની એવી લેવાની ઓવે અરે તો હું બહુ બોફા આવડું બનાવી દાના હવે હા દાદા હું વેણવાનું ચાલુ કર્યું તાને જેનો દાણે હે? હવે હાલો તમે શું કરો હો? હું આવો બો વેરા ગોઠાભાઈ વેણી દીધા હા વેણી તો હાલો આમાં નખું ઓળિયામાં હાલો એડા તો મારા જબરા પાછા તમારા મોરાજા પાજા હે બોરો છે હવે મારું છે મારે કે બામ ભાથડી ગોળી ભરેલી માળો છે કોઈ શકે નહીં બોલો વાંચલા